મને મજા નથી આવતી, મને ઉદાસી લાગી રહી છે, દેટ્સ ઓકે, હું ઉદાસ છું. એની માટે ગિલ્ટ અનુભવવાની કે અપરાધ ભાવ અનુભવવાની જરૂર નથી. તો આ વાત બાળપણથી જો બાળકોને કહેવામાં આવે કે બેટા દર વખતે તમે હસતા ગાતા રમતા હોય એવું જરૂરી નથી, ક્યારેક રડવું પણ આવે, શાંતિથી બેસીને એ લાગણી સાથે સમય પસાર કરો. કોઈ ડિપ્રેશન, કોઈ ઉદાસી, કોઈ રિજેક્શન તમારા માટે જીવલેણ નથી. લેટ ઇટ પાસ, ઇટ વિલ પાસ. તો આ ત્રીજો મુદ્દો છે. અને ચોથો છે જે સૌથી મહત્વનો છે, ઇઝ એક્સક્રીશન ઓફ ધોઝ ઇમોશન્સ. એ લાગણીઓનું ઉત્સર્જન કરવું એ બહુ જરૂરી છે, જે મોટાભાગના આપણે નથી કરી શકતા. હું એને કહીશ કે થોડું ગંદુ લાગશે પણ વિચારોની ટોયલેટ ટ્રેનિંગ. આપણને બાળપણથી બાળકને કહેવામાં આવે છે કે તું આ રીતે પી કર, આ રીતે છી કર, પણ વિચારો જે આવે છે, જે કનડતા વિચારો છે, જે પજવતા વિચારો છે, એનું ઉત્સર્જન કઈ રીતે કરવું, ક્યાં કરવું, એ કોઈ શીખવાડતું નથી. તો એક્સક્રીશન ઓફ ધીસ ઇમોશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અને લેટ મી ટેલ યુ વેરી ઓનેસ્ટલી, આપણું શરીર કશાયનો સંગ્રહ કરવા માટે બનેલું જ નથી. આપણા શરીરનું મૂળ સ્વભાવ જ અપરિગ્રહ છે. તમે જુઓ, લિપિડ વધે તો ફેટી લીવર થાય, કોલેસ્ટ્રોલ વધી જાય, હાર્ટ એટેક આવે. પાણી વધારે ભરાય તો પેટમાં પાણી ભરાય, પગમાં સોજા આવે, હાઇપરટેન્શન થાય. તો અલ્ટિમેટલી કોન્સ્ટિપેશન, તમને ખબર છે કે કેટલી એ પીડાદાયક ઘટના છે. રિટેન્શન, હું જેની સાથે ડીલ કરું છું, પેશન્ટને સર્જરી પછી ખ્યાલ આવે કે ઓહો, પેશાબ કરી શકો, આમાં કેટલું સુખ રહેલું છે. રોજની ઘટના આપણે જે કરી રહ્યા છીએ એ નથી થતી ત્યારે રિયલાઇઝ થાય છે કે એ જે આપણે કરતા હોઈએ છીએ એમાં પણ સુખ રહેલું છે. કેટલાક લોકો TURP પછી, પ્રોસ્ટેટની સર્જરી પછી ફર્સ્ટ ટાઈમ યુરિન પાસ કરી, સાહેબ મજા આવી ગઈ. તો આપણું શરીર કશાયના સંગ્રહ માટે નથી બનેલું, એસ્પેશિયલી વિચાર, ઇમોશન્સ. અને એટલે જ એનું વિરેચન કરવું, વિરેચન ઇઝ ધ રાઇટ વર્ડ, એનું કેથાર્સિસ કરવું બહુ જરૂરી છે. અને એ દરેકની ટેકનિક અલગ અલગ હોઈ શકે. અત્યારે આપણે એની માટે એક આખો આપણે ક્લાસ લેવો પડે, પણ અત્યારે હું ટૂંકમાં તમને ખાલી પોઈન્ટ્સ કહી દઉં છું કે કઈ રીતે એ કરવું જોઈએ વિચારોનું ઉત્સર્જન. હિંમતભાઈ, નેશદભાઈ રાઠોડ આવ્યા છે ધ્રુવકા પ્રાથમિક શાળામાંથી? નથી, ઓકે. તો આઈ થિંક નેશદભાઈ જ નામ છે, નેશદભાઈ રાઠોડ ધ્રુવકા પ્રાથમિક શાળામાં ભણાવે છે અને મને અવારનવાર મેલ મોકલતા રહે છે અને એક બહુ સુંદર કામ કરી રહ્યા છે. એ પોતાની દીકરીઓ પાસે, પોતાની વિદ્યાર્થીનીઓ પાસે રોજનીશી લખાવે છે, જર્નલિંગ, કે તમે આજે શું અનુભવ્યું એ લખો. તો દેટ ફોર્મ્સ ધ કોર્નરસ્ટોન ઓફ ઇમોશનલ એજ્યુકેશન, જર્નલિંગ. તમે આજે ગૂગલમાં જર્નલિંગ સર્ચ કરજો ને તમને એટલા બધા રિઝલ્ટ્સ મળશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે જર્નલિંગ છે શું. તો જર્નલિંગ એટલે તમે જે અનુભવી રહ્યા છો, જે તમને ડિસ્ટર્બ કરી રહ્યું છે, એને કાગળ પર લખો. એ તમે રોજનીશી મેન્ટેન કરી શકો તો સારામાં સારું, પણ ન કરી શકો તો એસ્પેશિયલી જ્યારે તમે ઉદાસ હો, ડિસ્ટર્બડ હો, ત્યારે પેન પેપર લઈ અને જે તમારા મનમાં ચાલી રહ્યું છે એને લખો. એનું કારણ એ છે કે એની પાછળ 4 મનોવૈજ્ઞાનિક કારણો રહેલા છે કે લખવાથી, રાઇટિંગ ઇઝ અ થેરાપી. એટલે કે લખવાથી શું ચમત્કાર થાય છે? સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે પેપર પર લખો છો ત્યારે ઇટ ક્રિએટ્સ સ્પેસ બિટવીન યુ એન્ડ યોર થોટ્સ. આપણા અને આપણા વિચારો વચ્ચે એક અંતર ઊભું થાય છે એ લખવાને કારણે. આપણને રિયલાઇઝ થાય છે કે આ વિચારો અને હું આ બે અલગ એન્ટાઇટી છે. સો જેને આપણે નોન અટેચમેન્ટ વિથ અવર થોટ્સ કહીએ છીએ, નોન અટેચમેન્ટ વિથ અવર ઇમોશન્સ, જેને સાક્ષીભાવ કહીએ છીએ, એ ઊભો થાય છે ક્યારે? જ્યારે આપણે લખીએ છીએ ત્યારે. તો એવું કહેવાય છે કે નેવર વરી ઇન યોર હેડ, યુ કેન વરી ઓન પેપર. તમને જે કંઈ ચિંતા સતાવતી હોય એ તમે આમના મનમાં નહીં ચિંતા કરો, કાગળ પર ચિંતા કરો. તો એનું પહેલું કારણ આ છે. બીજું કારણ એ છે કે વરિંગ ઓન પેપર સ્લોઝ ડાઉન યોર રેસિંગ માઇન્ડ. જે સ્પીડે આપણે વિચારી શકીએ છીએ એ સ્પીડે આપણે લખી નથી શકતા. તો જે ક્ષણે આપણે લખવાની શરૂઆત કરીએ છીએ, વિચારોની ગતિ ઓટોમેટિક મંદ પડી જાય છે, બ્રેક લાગી જાય છે. થર્ડ, કે જ્યારે આપણે લખીએ છીએ ઇટ બ્રેક્સ ધ સાયકલ ઓફ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ શું છે? ચિંતા ફોલોડ બાય ચિંતા.
મતલબ એક વરી હજી પૂરી નથી થઈ, ત્યાંથી પછી બીજી 2 બ્રાન્ચ શરૂ થશે વરીની, એમાંથી પછી 3 નીકળશે. સો ધીસ ઇઝ અ હેબિટ. ચિંતા કરવી એ હેબિટ બની જાય છે. તો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ સાયકલ બ્રેક થાય છે, કારણ કે આપણે એ જ પાના પર એ જ લાગણીને આપણે વળગી રહેવું પડે છે જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે. અને ચોથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે લખો છો ત્યારે યુ બીકમ એન ઓથર એન્ડ નોટ ધ વિક્ટિમ. તમે તમારી વાર્તાના લેખક બની જાઓ છો અને માટે તમને સમજાય છે કે આ ઇમોશન્સ જે છે એ મારી સાથે થતા એવું નથી, આ હું જનરેટ કરું છું, મારા જ શરીરમાંથી ક્યાંક જનરેટ થતા વિચારો છે, એન્ડ આઈ કેન ઇઝીલી ડિસઆઇડેન્ટિફાય વિથ ધેમ. તો આ 4 મુખ્ય કારણો છે જર્નલિંગના, અને ઇટ ક્રિએટ્સ વન્ડર્સ. તમે ક્યારેક ટ્રાય કરી શકો, તમારા વિદ્યાર્થીઓને તમે કહી શકો છો. સેકન્ડ છે ટોકિંગ ટુ સમવન, કોઈની સાથે વાત કરી. દેટ ઓલ્સો ક્રિએટ્સ અ પાર્ટ ઓફ ઇમોશનલ એજ્યુકેશન. કારણ કે મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે હું જે અનુભવી રહ્યો છું, રિજેક્શન છે, કે જે હમણાં જ સુરતના ઇન્સિડન્ટ્સ વિચારી રહ્યો હતો કે આવું કેમ થયું, ફેનીલે એટલું બધું એક્સ્ટ્રીમ સ્ટેપ કેમ લેવું પડ્યું. સિમ્પલ રીઝન, બિકોઝ હી ડીડ નોટ નો હાઉ ટુ હેન્ડલ રિજેક્શન. જો બાળપણમાં કે પછી એને રિજેક્શન કઈ રીતે હેન્ડલ કરવું એટલી તાલીમ આપવામાં આવી હોત તો કદાચ ન થયું હોત. તો દેટ ઇઝ ટ્રુ વિથ ઓલ ઓફ અસ. ભલે આપણે કોઈ પણ રિજેક્શન મળે ત્યારે આપણા 3 પ્રકારના બિહેવિયર હોય છે: પ્રો સોશિયલ, એ સોશિયલ, એન્ટી સોશિયલ. પ્રો સોશિયલ મતલબ કે આપણે સ્વીકાર મેળવવા માટે વધારે તલપાપડ થઈએ છીએ, સ્વીકાર મેળવવાના પ્રયત્નો આપણા બમણા થઈ જાય છે. એક જણ ના પાડે તો આપણી પ્રપોઝલ કે પ્રેમ લઈને બીજા 10 વ્યક્તિઓ પાસે પહોંચી જઈએ છીએ, બિકોઝ વી વોન્ટ એક્સેપ્ટન્સ. બેઝિકલી આપણે બધા સામાજિક સ્વીકાર માટે we crave acceptance. સેકન્ડ ઇઝ એ સોશિયલ. જેવી આપણી પ્રપોઝલ, પ્રેમ, પ્રતિભા રિજેક્ટ થાય, આપણે વિથડ્રો થઈ જઈએ છીએ, એકલા પડી જઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ, અને પછી ક્યારેય અભિવ્યક્ત થવાની હિંમત નથી કરતા, કારણ કે આપણે એ રિજેક્શનના ડરને આપણે અવોઇડ કરવા માંગીએ છીએ. એટલે પછી ક્યારેય આપણે આપણી પ્રતિભા લઈને બીજા કોઈ પાસે નહીં જઈએ કે મારામાં ટેલેન્ટ છે. એન્ડ થર્ડ ઇઝ એન્ટી સોશિયલ, જેનું ઉદાહરણ આપણે હમણાં જોયું. તો નાવ સાયકોલોજી કહે છે કે 3 રિસ્પોન્સ ઇમ્પ્રોપર છે, આમાંથી એક પણ પ્રતિક્રિયા યોગ્ય નથી. તો રિજેક્શન આવે, કાલનો ભાસ્કરનો આર્ટિકલ એના પર જ છે. તો રિજેક્શન કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ એ તાલીમ આપણે બાળપણથી આપવી પડશે. થર્ડ ઇઝ ફિઝિકલ એક્સરસાઇઝ. દરેક વ્યક્તિ માટે આ એક ફોર્મ્યુલા બધા માટે કારગત ન હોઈ શકે કે આવું થાય ત્યારે આવું જ કરવાનું. બેઝિકલી જ્યારે પણ સમથિંગ ઇઝ ડિસ્ટર્બિંગ અસ, આપણે આપણા રસ્તાઓ અલગ અલગ શોધવા પડે છે. સ્પોર્ટ્સ હોય, ફિઝિકલ એક્સરસાઇઝ હોય, આર્ટ હોય, મેડિટેશન હોય. મેડિટેશન તો ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ. જો આપણે પણ એટલું બધું કદાચ જે આપણે આગળ નથી વિચારતા કે આપણે મેડિટેશન સ્કૂલમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ, પણ એ સમય હવે દૂર નથી. જો આપણે કોમ્પ્યુટર સાયન્સ જેવા સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી શકતા હોય સ્કૂલમાં, તો મેડિટેશન કેમ નહીં. તો બેઝિકલી मेडिटेशन मतलब सब दुखों की एक दवा है. जे તમે અલ્ટિમેટલી તમે ભગવદ્ ગીતા વાંચો ન વાંચો, કોઈની પાસેથી સાંભળો ન સાંભળો, એ બધાનો સાર એ જ છે ને, સાક્ષી ભાવ. મતલબ યુ ગેટ ડિસઆઇડેન્ટિફાઈડ વિથ યોર માઇન્ડ એન્ડ બોડી. ન આ શરીર તમારું છે, ન આ વિચારો તમારા છે. તો અલ્ટિમેટલી મેડિટેશનમાં જ્યારે તમે તમારા બ્રિધિંગ પર ફોકસ કરો છો, એક ક્ષણમાં જ્યારે તમે રહો છો, ત્યારે બાકીનું બધું બેકગ્રાઉન્ડમાં જે અવાજ ચાલી રહ્યો છે એની સાથે તમે ઓટોમેટિક એક અંતર કેળવો છો. તો કદાચ એ બહુ દૂરની વસ્તુ છે. કદાચ મને ખબર નથી બાળકોને મેડિટેશન આપણે ક્યારે શીખવી શકશું, પણ એટલીસ્ટ એના વિશે વિચારી તો શકાય છે. અને મેડિટેશન ન કરી શકીએ તો એટલીસ્ટ જર્નલિંગ, જે કામ અત્યારે ઓલરેડી થઈ રહ્યું છે ધ્રુપકા પ્રાથમિક શાળામાં, એ હું બધા શિક્ષકો અને વાલીઓને પણ વિનંતી કરું છું કે આપણે તો કરવું જ જોઈએ પ્રેક્ટિસ, પણ બાળકોને પણ શું નથી મજા આવતી, તું લખ, તું મને લખીને આપ. મને ઘણીવાર એવા મેસેજ આવતા હોય છે કે સર અમને આ ડિસ્ટર્બ કરે છે, આ પ્રોબ્લેમ છે, હું કાઉન્સેલિંગ નથી કરી શકતો બિકોઝ ઓફ માય સ્કેર્સિટી ઓફ ટાઈમ. પણ હું એમને એટલું કહું છું કે ખાલી મને મેઇલ કરી દો ને, જે પ્રોબ્લેમ હોય. તમે ખાલી તમારી તકલીફો લખીને કોઈને મોકલાવો છો ને, એમાંય તમને 50% રાહત લાગે છે.